રાજકોટમાં સ્કૂલના ત્રીજા માળેથી એક છાત્ર નીચે પટકાયો હોવાની જાણકારી સામે આવી રહી છે। ઉત્કર્ષ સ્કૂલની આ ઘટના સાંજે ચાલતા ટ્યુશન દરમિયાન આ દુર્ઘટના ઘટી। ખંજન દેસાણી નામના વિદ્યાર્થીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। વિદ્યાર્થીના નીચે પટકાવવા મુદ્દે અનેક સવાલ ઉઠ્યા છે। આ આપઘાતનો પ્રયાસ કે પછી કોઈએ ધક્કો માર્યો તેવા સવાલ ઉઠી રહ્યા છે। જો કે આ સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટનો બોલવાનો ઇનકાર। દુર્ઘટના અંગે સ્કૂલ મેનેજમેન્ટે પોલીસને જાણ નથી કરી। સાંજે 5 થી 8 વાગ્યા સુધી સ્કૂલમાં જ ટ્યુશન ચાલતા હોય છે। ઇજાગ્રસ્ત ખંજન દેસાણી ધોરણ 9માં અભ્યાસ કરે છે। મિત્ર બેઠો છે, વાત કરે છે અને બારીમાંથી કંઈક એ નમવા જાય છે, બેલેન્સ કદાચ ગુમાવ્યું કે શું થયું અને એ નીચે આકસ્મિક રીતે એ નીચે પડે છે। પણ ભગવાનની દયાથી ત્યાં બરોબર જ બહાર એસીનું યુનિટ હતું, એટલે એસીના યુનિટ ઉપર એ પકડી લે છે। એસીના યુનિટ પકડે એટલે નીચે પડતો નથી અને એસીના યુનિટને હોલ્ડ કરી અને પછી એ પાછું અમારે સીધું તરત જ ધાબુ આવે છે, એટલે એસીના યુનિટને હોલ્ડ કરી અને પછી એ ધીમેકથી એને એસીના યુનિટને એ છોડી દે છે અને એટલે એ તરત જ એ ધાબા ઉપર ટૂંકમાં જેને કહેવાય ને કે જે આપણે નાનકડો ઠેકડો મારે અને એ ધાબા ઉપર આવે છે અને થોડુંક એને અહીંયા છોલાય છે। રાજકોટની ઉત્કર્ષ સ્કૂલની અંદર ચોંકાવનારી ઘટના સામે આવી છે। ધોરણ 11માં ભણતો ખંજન નામનો જે વિદ્યાર્થી છે કે તે ગઈકાલે ત્રીજા માળેથી નીચે પટકાયો હતો અને ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલની અંદર સારવાર છે તે આપવામાં આવી હતી। જોકે સ્કૂલ દ્વારા કોઈ પોલીસની અંદર એન્ટ્રી છે તે કરવામાં નથી આવી। સાથે જ જે સ્કૂલની અંદર સાંજના સમયે ટ્યુશન ક્લાસીસ છે તે ચલાવવામાં આવી રહ્યા છે અને 11મા ધોરણની અંદર અભ્યાસ કરતો ખંજન દેસાણી છે કે તે ઈજાગ્રસ્ત થયો હતો। વાલી છે કે તેમને જાણ કરવામાં આવી હતી અને વાલી દ્વારા આ વિદ્યાર્થીની પ્રાથમિક સારવાર આપી અને તેને પોતાના વતન છે તે લઈ જવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી ત્રીજા માળેથી નીચે પટકાયો કઈ રીતના, કારણ કે સ્કૂલની અંદર સેફટીના સાધનો છે તે રાખવાના હોય છે, તેમ છતાં પણ આ પ્રકારની ઘટના છે તે સામે આવી છે। સમગ્ર મામલે સ્કૂલના જે મેનેજમેન્ટ છે તે પહેલાં તો બોલવાનો ઇનકાર છે તે કરતા હતા અને ત્યાર પછી મીડિયા સમક્ષ આવી અને નિર્ણયો છે તે તેમને આખી ઘટનાનો છે તે કર્યો હતો। શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ છાયા છે કે તેઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં આ ઘટનાને સામાન્ય છે તે ગણાવી છે। એટલું જ નહીં, સાથે સાથે તેમને કહ્યું છે કે સ્કૂલમાં જ્યારે ક્લાસમાં હતો ત્યારે બારીમાંથી ઝૂકવાનો પ્રયાસ છે તે કર્યો હતો ને ત્યારે બેલેન્સ ગુમાવી દેતા તે ત્રીજા માળેથી પટકાયો હતો, પરંતુ એસીનું જે બોક્સ હોય છે તેના પર આ વિદ્યાર્થી છે તે લટકાઈ ગયો હતો ને તેને કારણે તેમને સામાન્ય ઈજાઓ છે તે પહોંચી હતી। પ્રાથમિક સારવાર ખાનગી હોસ્પિટલની અંદર આપ્યા બાદ આ બાળક છે કે તેમને પોતાના વતન છે તે લઈ જવામાં આવ્યો છે। સાથે જ આ વિદ્યાર્થી છે તેને આપઘાતનો પ્રયાસ કર્યો છે કે કોઈ દુર્ઘટના બની છે તેના સીસીટીવી તેમને જાહેર કરવાની ઇનકાર છે તે કરી દીધો છે। તેમને એ પણ જણાવ્યું છે કે ડીઓ જે ખુલાસો માંગશે તે આપી દેવા માટે તેઓ તૈયાર છે। સમગ્ર ઘટનાને લઈ અને પોલીસને જાણ છે તે કરવામાં નથી આવી, ત્યારે પણ શંકાઓ છે તે ઉપજી રહી છે। ઉત્કર્ષ સ્કૂલ છે કે તેમની આ જે ઘટના ઉત્કર્ષ સ્કૂલની અંદર બની છે ને તેને લઈ અને હવે વાલીઓએ પણ ચેતી જવાની તાતી જરૂર છે તે અત્યારે લાગી રહી છે। જિલ્લા શિક્ષણ અધિકારી છે કે તેમના દ્વારા તપાસના આદેશ આપવામાં આવે છે કે નહીં તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે અને જો તપાસના આદેશ આપવામાં આવે છે તો કઈ રીતના આની અંદર આ સ્કૂલનો બચાવ સ્કૂલ દ્વારા રજૂ કરવામાં આવે છે તે જોવું તો સૌથી મહત્વનું રહેશે। પરંતુ આ જે ઘટના બની છે તેને લઈ અને હજુ સુધી પોલીસને પણ જાણ છે તે કરવામાં આવી નથી। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।